તાલુકાની કોંકણી ગામની ફાઉન્ટેન હેડ વિવાદમાં આવી છે, કારણ કે ધોરણ 12ના વિદ્યાર્થીઓએ વિદાય સમારંભના બહાને લક્ઝરી કારોનો કાફલો કાઢી સ્ટાઇલબાજી કરી હતી। 30થી વધુ મોંઘી ડાટ ગાડીઓમાં વિદ્યાર્થીઓ સ્ટાઇલમાં સ્કૂલે પહોંચ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ સર્જાયો હતો। ખાસ કરીને કોઈ પણ અધિકૃત મંજૂરી વગર અને ટ્રાફિક નિયમો તોડવામાં આવ્યા હતા, જેના કારણે હવે આ ઘટનાએ ચર્ચા જગાવી હતી। વિદાય સમારંભ ઉજવવી કોઈ નવી વાત નથી, પરંતુ આ વિદ્યાર્થીઓએ ફેરવેલને પાવર શો બનાવી દીધો હતો। રામદેવના ડીમાર્ટ પાસેથી શરૂ થયેલો લક્ઝરી કાફલો સીધો ઓલપાડના દાંડી રોડ પર ફાઉન્ટેન હેડ સ્કૂલ સુધી પહોંચ્યો હતો। વિદ્યાર્થીઓ કારની સનરૂફમાંથી માથું બહાર કાઢીને વિડીયો બનાવતા, જોરશોરથી મ્યુઝિક વગાડતા અને ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા। આ મામલે હવે પોલીસ અને ટ્રાફિક વિભાગની કાર્યવાહી પર સૌની નજર રાખવામાં આવશે। જે વિદ્યાર્થીઓ કાર લઈને શાળાએ પહોંચ્યા હતા, શું તમામ પાસે લાયસન્સ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે। હવે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે, એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ MV એક્ટની કલમો અને IPCની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધમાં સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે। ના, એ બિલકુલ એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં વિડીયોમાં સ્પેસિફિકલી દેખાતું નથી, એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એ તો હું કેવી રીતે કહી શકીશ, સમજ કહો।